મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં માં જશો તો ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો કે કાલે આપણે માસીના ઘરે આવેલા છીએ, બેનના લગ્ન હતા એટલા માટે. ને રાતે તો બહુ રમી થાકી ગયા, પગ પણ અત્યારે દુખે છે. અને અત્યારે જો કે માસીની વાડી આવી ગયા છીએ આપણે. અત્યારે સરસ મજાનું વાતાવરણ છે અને ચક્કર મારવા આવેલા છીએ. અને હમણાં ટૂંક સમયમાં આપણે જાન પણ આવી જશે. તો ચાલો, જો કે હજી આપણે કપડાં બપડા તૈયાર નથી, તો અહીંથી જઈ નિરાતે મસ્ત મજાના તૈયાર થઈ જશે. બરાબર, તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. મળી છે સીધા આપણે આગળ કન્ટિન્યુ. મિત્રો, જાન હવે પહોંચી ગઈ છે અને એ લોકો ઉતારે અત્યારે હે. તો હમણાં થોડીક વારમાં જો કે બધા ભેગા થઈ જશે. અને અત્યારે જો અમે બધા અગાસી ઉપર ફોટો બોટો પાડવા આવી ગયા જી. શું કે ગડાભાઈ, ફોટો બોટો કેવા પાડ્યા? હે તો તમે સોશિયલ મીડિયામાં જોયા જ રાખજો. આજે ધબા ધબી જ છે કા? કાયમી અલગ અલગ જોવા મળશે. કાયમી નવા એન્ટિક પીસ જોવા મળશે ગાઈસ. હા, શું કે પારસભાઈ? હા, હવે જાઈન આવી ગઈ છે. હા, જાઈન ઉતારે છે. હા, અને અમે ભાઈ વિડિયો ઉતારીએ. એવું છે. કઈ વિડિયો ઇન્સ્ટામાં આવશે, આમાં યુટ્યુબ માં નહીં. ઓકે. જો આ બાજુ રાજભાઈ ને બધે જો ફોટા ની એમ પોઝ થઈને જ અત્યારે ઉભા છે. ફોટા પાડવા વાળા જ નથી. ફોટા હવે આજે કેટલા 100-200 ફોટા હજી પાડી નાખ્યા. હજી ફોટા જ કરે. આ કેટલા ફોટા પાડવાના. જો આ બાજુ એકબીજાને ફોટા પાડે. બરોબર ને વિવેક? લાઈટ ચાલુ હો વિવેક. આ બાજુ આપણે બનાવી ઉભા છે. આ બાજુ આપણે અશ્વિનભાઈ છે. અશ્વિનભાઈ જો આ રાતે રમીને આજે આરામમાં પીડા છે. આજે હાલવાની એની પોઝિશન છે નહીં. બરાબર ને ધવલ? બરાબર ને? તો કેવા ફોટા પાડ્યા તે? અરે ફોટાની વાત જ પૂછો મત. હે તો કઈ વાંધો નહીં. ચાલો, હમણાં અહીંયા જાન આવે ત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. અત્યારે એ લોકો અહીંયા થોડાક આરામ કરી લઈએ, ચા પાણી પી લઈએ, પછી આપણે મળશું. ફાઇનલી ગેસ તો હવે જાન આવી ગઈ છે. એ છે ઉતારે. આપ જોઈ શકો છો, આપણે ફોટા વિડીયો શૂટિંગ બધું ચાલે છે. આ છે આપણા મિલનભાઈ, જોઈ શકો છો. હવે ટૂંક સમયમાં જાન આયા મંડપે વધારવાની છે. મળીએ આપણે આગળ. कैसा लगा मेरा मजाक? ફાઇનલી મિત્રો, આજે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને 9 જેવું વાગી ગયું છે. અને જમીન નાઈ ધોઈને મસ્ત મજાના જો આપણે નાઈ ડ્રેસ પહેરી અને ઘરે પહોંચી. અને જો આ બાજુ મમ્મીની સુઈ ગયા છે. કાલે રમીને બધા બહુ થાકી ગયા હતા અને નીંદર એવી બધી થઈ નથી. એટલે કાંઈ વાંધો નહીં, હવે ફાઇનલી પહોંચી ગયા. અને હવે આપણું કાયમીનું જે રૂટિન છે એ રૂટિન ચાલુ રહેશે. તો બન્યા રહેજો. હવે તો જો કે બ્લોગ તો કદાચ તો એટલા નહીં થાય, ક્યાંક જાશું ત્યાં થશે, એ વાત અલગ છે. તો આ બ્લોગ તમને ગમ્યો હોય છે તો આ બ્લોગનો આપણે એન્ડ કરી નાખીએ. આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા બ્લોગ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.